ઘણા બધા હાજી સાહેબ માશાલ્લાહ હજ કરીને પરત આવ્યા. અલ્લાહ પાક બધાનું હજ કબૂલ કરે અને આપણા બધાને હજની સઆદત નસીબ કરે, આમીન. હવે હજ કરવાથી ફઝીલતમાં હે, જેનો ખુલાસો હદીસે પાકનો, કે હાજી કયામતના દિવસે એના કુટુંબમાંથી 400 લોકોની શફાત કરશે. અને આ સિવાય ઘણી બધી ફઝીલતો હોય, પણ કોઈ પણ જગ્યાએ એવી ફઝીલત આજ સુધી પડવામાં નથી આવી, ના કોઈ આલિમ અથવા મુફ્તી સાહેબ પાસેથી સાંભળી કે બંદો હજ કરીને આવે ને એટલે આલિમ બની જાય. મતલબ કે જે વસ્તુ એને ના આવડતી હોય ને એ આવડી જાય, એવું તો કાંઈ નથી સાંભળ્યું. હા, અલ્લાહ પાક ચાહે તો કાદિર હે અલ્લાહ કે એને આલિમ બનાવીને ત્યાંથી પાછો મોકલી, પણ ઉમૂમન આવું થતું નથી. અને હાજી બનવાથી કોઈ આલિમ કે મુફ્તી નથી બની જતો. એટલે ઘણા બધા હાજી સાહેબ શું કરે કે હજ પડીને આવે ને એટલે પછી બધા ઉપર હુક્મ દેવાનું ચાલુ કરી નાખે કે આ નાજાયઝ છે, આ નથી કરાતું, આને આમ નથી કરાતું, અને એમની ચાલ બદલી જાય. મતલબ થોડાક તકબ્બુરમાં આવી જાય કે અમે હાજી હિમ, અમારો અદબ કરો. તો સૌથી પહેલી વાત કે મસલો બયાન કરવો, એટલે કે કોઈને જાયઝ નાજાયઝનો હુકમ દેવો, એ એક મુફ્તીનું કામ છે અને આલિમનું કામ છે. તો જો તમે હાજી હો પણ આલિમ નથી, તો તમને શરીયત ઇજાઝત નથી દેતી કે તમે પબ્લિકને મસાઇલ બયાન કરો કે ભાઈ આ જાયઝ છે, આ ના જાયઝ છે. અને બીજી વસ્તુ, કેટલો બધો શોખ હોય તો આલિમે દીન બનો અને પછી મુફ્તી કોર્સ કરી લો, એટલે તમે ગમે ને ગમે મસલો પછી બયાન કરી શકો, એટલા કાબિલ બની જશો ઇન્શાલ્લાહ. બાકી જ્યાં સુધી તમે આલિમ કે મુફ્તી નથી, ત્યાં સુધી શરીયત તમને ઇજાઝત નથી દેતી કે તમે કોઈને મસાઇલ બયાન કરો. અને ખાસ કરીને ઇમામો પાછળ ના પડવું, કારણ કે ઇમામતના દોરાન એવા અનુભવ થયા છે કે હાજી સાહેબ શું કે ઇમામ સાહેબ પાછળ જ પડ્યો હોય કે આ નથી કરાતું, આ નથી કરાતું. મતલબ હાજી સાહેબને એવું થતું કે હું હજ પડીને આવ્યો એટલે હું બહુ મોટો આલિમ થઈ ગયો, બાકી આ જે આલિમ છે એને 8-10 વર્ષ 12 વર્ષ જે મદ્રસામાં કાઢી એને ખાલી દાળ ચાવલ કાઢવા જ કાઢ્યા હશે. આવો ઘણા બધા હાજી સાહેબનો વહેમ હોય છે. બધાની વાત નથી થતી, પણ જે એવા છે ને એની વાત છે. તો હાજી સાહેબને ખાસ ગુજારિશ, હદીસે પાકમાં છે કે જે બંદો ગલત મસલો બયાન કરે એના ઉપર જમીનને આસમાનના ફરિશ્તા લાનત કરે. હદીસે પાકનો ખુલાસો છે. તો ફરિશ્તાઓની લાનત લેવા કરતાં છે ને અલ્લાહ પાકે તમને હાજી બનાવ્યા તો તમારા પાછળના ગુના માફ થઈ ગયા, પણ એનો મતલબ એવો નથી કે આગળ તમે ગુના કરશો તો લખાશે નહીં, એ લખાવાના જ છે. એટલે આપણે હાજી તો હાજી બનીને રહો, મુફ્તી બનવાની આલિમ બનવાની કોશિશ ના કરશો. આ વિડીયોને બને એટલો વધારે શેર કરો, કારણ કે આ બીમારી દિવસે દિવસે વધતી જાય છે.